મિત્રો, તો આપ સૌનું સ્વાગત છે શિક્ષણ સારથી યુટ્યુબ ચેનલ પર. મારું નામ છે ધ્રુવી પટેલ અને આપણે લેબોરેટરી ટેકનિશિયનની જે એક્ઝામ છે એની સ્પેશિયલ એમસીક્યુ સિરીઝ ચાલુ કરેલી છે અને આજે આપણે પાર્ટ 6 ઉપર પહોંચ્યા છે અને આજના વિડીયોમાં પણ આપણે 100 એમસીક્યુઝ કવર કરવાના છે જે તમને એક્ઝામમાં શું કરશે, ડાયરેક્ટ હેલ્પ કરશે. તો જે પણ સ્ટુડન્ટ આ લેબ ટેકનિશિયનની જે એક્ઝામની તૈયારી કરતા હોય તો તમારા માટે આ વિડીયો ખૂબ જ યુઝફુલ બનશે. અને જો વિડીયો ગમે તો એન્ડ સુધી જુઓ, નોટ પણ કરો કે તમને જે પણ ઇમ્પોર્ટન્ટ લાગે છે એ બધી જ વસ્તુઓ તમે નોટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો. તો ચલો આજનો વિડીયો આપણે શરૂ કરીએ. પહેલો એમસીક્યુ, સૂક્ષ્મજીવોના અભ્યાસને શું કહેવામાં આવે છે? એ બાયોલોજી, બી માઇક્રોબાયોલોજી, સી પેથોલોજી કે ડી હિસ્ટોલોજી. સો આન્સર ઇઝ ઓપ્શન બી, માઇક્રોબાયોલોજી. બરાબર. બીજો પ્રશ્ન, બેક્ટેરિયાની શોધ સૌ પ્રથમ કોણે કરી હતી? એ લુઈસ પાસ્ચર, બી રોબર્ટ કોચ, સી એન્ટોની વાન લ્યુવેનહોક કે પછી ડી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. તો રાઈટ આન્સર છે ઓપ્શન સી, એન્ટોની વાન લ્યુવેનહોક. એમને બેક્ટેરિયાની સૌ પ્રથમ શોધ કરી હતી. ત્રીજો પ્રશ્ન, ગોળાકાર આકાર ધરાવતા બેક્ટેરિયાને શું કહેવામાં આવે છે? એ બેસિલી, બી કોકી, સી વિબ્રિયો કે ડી સ્પાઇરલ. તો આન્સર ઇઝ ઓપ્શન બી, કોકી. ચોથો પ્રશ્ન, સળિયા એટલે કે રોડ જેવા આકારના બેક્ટેરિયાને શું કહેવાય છે? એ બેસિલી, બી કોકી, સી સ્પિરિલા કે ડી સ્પ્રાઇટોકિકસ. તો શું છે આન્સર? ઓપ્શન એ, બેસિલી. પાંચમો પ્રશ્ન, અલ્પવિરામ એટલે કે કોમા આકારના બેક્ટેરિયાને કયા પ્રકારના બેક્ટેરિયા કહેવાય છે? એ સ્ટેફાઇલોકોકસ, બી વિબ્રિયો કોલેરી, સી માઇક્રોબેક્ટેરિયમ કે ડી ન્યુમોકોકસ. તો આન્સર ઇઝ ઓપ્શન બી, વિબ્રિયો કોલેરી. છઠ્ઠો પ્રશ્ન, રોગ પેદા કરતા સૂક્ષ્મજીવોને શું કહેવાય છે? એ નોર્મલ ફ્લોરા, બી પેથોજન, સી એન્ટીબોડી કે ડી એન્ટીજન. તો એને કહેવાય પેથોજન. તો આન્સર ઇઝ ઓપ્શન બી. સાતમો પ્રશ્ન, ઓટોક્લેવ સાધન કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? એ ડ્રાય હીટ, બી મોઇસ્ટ હીટ અંડર પ્રેશર, સી રેડિયેશન કે ડી ફિલ્ટ્રેશન. તો આન્સર ઇઝ ઓપ્શન બી, મોઇસ્ટ હીટ અંડર પ્રેશર, દબાણ હેઠળ ભેજવાળી ગરમી. આઠમો પ્રશ્ન, ઓટોક્લેવમાં સામાન્ય રીતે કેટલું તાપમાન અને દબાણ જાળવવામાં આવે છે? એ 100 ડિગ્રી સેલ્સિયસ અને 10 પીએસઆઈ, બી 121 ડિગ્રી સેલ્સિયસ અને 15 પીએસઆઈ, સી 150 ડિગ્રી સેલ્સિયસ અને 20 પીએસઆઈ કે ડી 170 ડિગ્રી સેલ્સિયસ અને 15 પીએસઆઈ. તો આન્સર ઇઝ ઓપ્શન બી, 121 ડિગ્રી સેલ્સિયસ અને 15 પીએસઆઈ. નવમો પ્રશ્ન, હોટ એર ઓવનનો ઉપયોગ કયા પ્રકારના સ્ટરલાઇઝેશન માટે થાય છે? એ મોઇસ્ટ હીટ, બી ડ્રાય હીટ, સી રાસાયણિક કે ડી ગેસિયસ. તો શેના માટે થાય હોટ એર ઓવનનો ઉપયોગ? ઓપ્શન બી, ડ્રાય હીટ માટે. 10મો પ્રશ્ન, કાચના સાધનોને જંતુમુક્ત કરવા માટે સૌથી યોગ્ય પદ્ધતિ કઈ છે? ઓટોક્લેવ, હોટ એર ઓવન, ઉકાળું કે પાશ્ચરાઇઝેશન. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, હોટ એર ઓવન. 11મો પ્રશ્ન, નીચેનામાંથી કયું રાસાયણિક જંતુનાશક એટલે કે કેમિકલ ડિસઇન્ફેક્ટન્ટ છે? એ ફિનોલ, બી આલ્કોહોલ, સી ફોર્માલ્ડિહાઇડ કે ડી આપેલા તમામ. આન્સર ઇઝ ઓપ્શન ડી, આપેલા તમામ. 12મો પ્રશ્ન, ગ્રામ સ્ટેનિંગ પદ્ધતિમાં પ્રાઇમરી સ્ટેશન તરીકે કયા રસાયણનો ઉપયોગ થાય છે? એ આયોડીન, બી ક્રિસ્ટલ વાયોલેટ, સી સેફ્રેનિન કે ડી મિથિલિન બ્લુ. તો રાઈટ આન્સર છે ઓપ્શન બી, ક્રિસ્ટલ વાયોલેટ. 13મો પ્રશ્ન, ગ્રામ સ્ટેનિંગમાં કાઉન્ટર સ્ટેન તરીકે શેનો ઉપયોગ થાય છે? એ ક્રિસ્ટલ વાયોલેટ, બી ગ્રામ્સ આયોડીન કે પછી સી સેફ્રેનિન કે ડી કાર્બોન ફ્યુઝન. આન્સર ઇઝ ઓપ્શન સી, સેફ્રેનિન. 14મો પ્રશ્ન, નીચે આપેલા વિધાનો તપાસો. પહેલું વિધાન, ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા જાંબલી રંગ ધારણ કરે છે અને બીજું વિધાન છે કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા ગુલાબી રંગ ધારણ કરે છે. તો ઓપ્શન જોઈએ, પહેલું વિધાન સાચું, બીજું સાચું, બંને વિધાન સાચા કે બંને વિધાન ખોટા. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી કે આ બંને જ વિધાન છે આપેલા સાચા છે. 15મો પ્રશ્ન, ઝીલ નિલ્સન સ્ટેનિંગ પદ્ધતિ મુખ્યત્વે કયા બેક્ટેરિયાની ઓળખ માટે વપરાય છે? એ ઈ કોલાઈ, બી માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ, એને AFB પણ કહેવાય છે, સી સ્ટેફાઇકોકોકસ ઓરિયસ કે પછી ડી વિબ્રિયો કોલેરી.
શું આવશે એનો રાઈટ આન્સર? ઓપ્શન બી, માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. 16મો પ્રશ્ન, ઝેડન સ્ટેનિંગમાં પ્રાઇમરી સ્ટેન તરીકે કયું રસાયણ વપરાય છે? એ સ્ટ્રોંગ કાર્બોલ ફ્યુઝન, બી મિથિલિન બ્લુ, સી મેલેકાઇટ ગ્રીન કે ડી આયોડિન? રાઈટ આન્સર છે ઓપ્શન એ, સ્ટ્રોંગ કાર્બોલ ફ્યુઝન. 17મો પ્રશ્ન, આલ્બર્ટ સ્ટેનનો ઉપયોગ કયા બેક્ટેરિયાને જોવા માટે થાય છે? એ સાલ્મોનેલા ટાઇફી, બી કોરિનિયમ બેક્ટેરિયમ ડિપ્થેરિયા, સી માઇક્રોબેક્ટેરિયમ કે ડી ન્યુમોકોકસ? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી, કોરિનેબેક્ટેરિયમ ડિપ્થેરિયા. 18મો પ્રશ્ન, મેલેરિયાના પરોપજીવીને લોહીમાં જોવા માટે કયા સ્ટેનનો ઉપયોગ થાય છે? એ ગ્રામ સ્ટેન, બી ફિલ સ્ટેન અને જીમ્સા સ્ટેન, સી આલ્બર્ટ સ્ટેન કે ડી ઝેડન સ્ટેન? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી, ફિલ્ડ સ્ટેન અને જીમ્સા સ્ટેન. 19મો પ્રશ્ન, બેક્ટેરિયાને પ્રયોગશાળામાં ઉછેરવા માટે વપરાતા માધ્યમને શું કહેવાય છે? કલ્ચર મીડિયા, સ્ટેનિંગ મીડિયા, ટ્રાન્સપોર્ટ મીડિયા કે રીએજન્ટ? તો શું કહેવાય? ઓપ્શન એ, કલ્ચર મીડિયા કહેવાય. 20મો પ્રશ્ન, મેકોન્કી અગાર એ કયા પ્રકારનું કલ્ચર મીડિયા છે? એ સિમ્પલ મીડિયા, બી ડિફરન્શિયલ અને સિલેક્ટિવ મીડિયા છે, સી ટ્રાન્સપોર્ટ મીડિયા છે કે ડી એનરીચ મીડિયા છે? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, ડિફરન્શિયલ અને સિલેક્ટિવ મીડિયા છે. 21મો પ્રશ્ન, બ્લડ અગાર એ કયા પ્રકારના મીડિયાનું ઉદાહરણ છે? એ બેઝલ મીડિયા, બી એનરીચ મીડિયા, સી એનરીચમેન્ટ બ્રોથ કે ડી સિન્થેટિક મીડિયા? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, એનરીચ મીડિયા. 22મો પ્રશ્ન, નીચેનામાંથી કયું ટ્રાન્સપોર્ટ મીડિયા કોલેરાના નમૂના માટે વપરાય છે? એ વીઆર મીડિયા, બી કેરીબ્લેડ મીડિયા, સી એ અને બી બંને કે ડી ન્યુટ્રિયન્ટ બ્રોથ? તો રાઈટ આન્સર છે ઓપ્શન સી, એ અને બી બંને, એટલે કે વીઆર મીડિયા અને કેલિબ્રેટ મીડિયા. 23મો પ્રશ્ન, માનવ શરીરના આંતરડામાં સામાન્ય રીતે જોવા મળતા એટલે કે નોર્મલ ફ્લોરા બેક્ટેરિયા કયા પ્રકારના છે? એ માઇક્રોબેક્ટેરિયમ, સી ઇસ્ચેરિયા કોલી એટલે ઈ કોલાઈ, સી વિબ્રિયો કોલોની કે ડી સાલ્મોનેલા? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, ઈ કોલાઈ. 24મો પ્રશ્ન, લોહીનું કલ્ચર કરવા માટે નમૂનો લેતી વખતે ત્વચાને કયા રસાયણથી સાફ કરવી જોઈએ? એ પાણી, બી માત્ર સાબુ, સી 70% આલ્કોહોલ અથવા તો આયોડિન અને ક્લોરેક્સિન કે પછી ડી ફોર્મેલિન? તો શું આવશે રાઈટ આન્સર? ઓપ્શન સી, 70% આલ્કોહોલ અથવા તો આયોડિન અથવા તો ક્લોરહેક્સિડિન. 25મો પ્રશ્ન, ગળફા એટલે સ્પુટમ નો નમૂનો લેવા માટેનો સૌથી યોગ્ય સમય કયો છે? જમ્યા પછી તરત, વહેલી સવારે ઉઠીને તરત, બપોરે કે રાત્રે સૂતા પહેલા? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, વહેલી સવારે ઉઠીને તરત જ. 26મો પ્રશ્ન, બેક્ટેરિયા કઈ એન્ટીબાયોટિક સામે સંવેદનશીલ છે જે જાણવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? એ વાઇડલ ટેસ્ટ, બી એન્ટીબાયોટિક સેન્સિટિવિટી ટેસ્ટ, ડી ઓપ્શન સી છે વીડીઆરએલ ટેસ્ટ કે પછી ડી એલિસા ટેસ્ટ? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, એન્ટીબાયોટિક સેન્સિટિવિટી ટેસ્ટ, એએસટી. 27મો પ્રશ્ન, એએસટી એટલે કે એન્ટીબાયોટિક સેન્સિટિવિટી ટેસ્ટિંગ માટે સામાન્ય રીતે કઈ પદ્ધતિનો સૌથી વધુ ઉપયોગ થાય છે? એ કિર્બી-બ્રાઉન ડિસ્ક ડિફ્યુઝન પદ્ધતિ, બી એગ્યુલિટિનેશન, સી પ્રેસિપિટેશન કે ડી કોમ્પ્લિમેન્ટ ફિક્સેશન? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ, કિર્બી-બ્રાઉન ડિસ્ક ડિફ્યુઝન પદ્ધતિ. 28મો પ્રશ્ન, એન્ટીજન અને એન્ટીબોડી વચ્ચેની પ્રતિક્રિયાના અભ્યાસને શું કહેવાય છે? એ માઇક્રોબાયોલોજી, બી સેરોલોજી, સી પેરાસાઇટોલોજી, ડી હિમેટોલોજી? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, સેરોલોજી. 29મો પ્રશ્ન, ટાઇફોઇડ રોગના નિદાન માટે કયો સેરોલોજીકલ ટેસ્ટ કરવામાં આવે છે? એ વીડીઆરએલ, બી વાઇડલ ટેસ્ટ, સી વેલ ફિલિક્સ ટેસ્ટ કે પછી ડી મોનોટોક્સ ટેસ્ટ? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, વાઇડલ ટેસ્ટ. 30મો પ્રશ્ન, સિલિફસના નિદાન માટે કયા ટેસ્ટનો ઉપયોગ થાય છે? એ વાઇડલ, બી વીડીઆરએલ, સી એલિઝા કે પછી ડી સીઆરપી? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, વીડીઆરએલ. 31મો પ્રશ્ન, શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડતા પ્રોટીનને શું કહેવાય છે? એ હિમોગ્લોબિન, બી ઇમ્યુનોગ્લોબિન, સી ફાઇબ્રિનોજન કે પછી ડી આલ્બ્યુમિન? તો શું કહેવાય? ઓપ્શન બી, ઇમ્યુનોગ્લોબિન. તો એ એન્ટીબોડી તરીકે પણ ઓળખાય છે. 32મો પ્રશ્ન, માતાના ગર્ભનાળ દ્વારા બાળકમાં કયું
હેલો 32મો પ્રશ્ન, માતાના ગર્ભનાળ દ્વારા બાળકમાં કયું ઇમ્યુનોગ્લોબ્યુલિન પસાર થઈ શકે છે? એ આઈજીએ, બી આઈજીએમ, સી આઈજીસી કે પછી ડી આઈજીઈ? રાઈટ આન્સર છે ઓપ્શન સી આઈજીજી. 33મો પ્રશ્ન, શરીરમાં ઇન્ફેક્શન લાગે ત્યારે સૌથી પહેલા બનતું ઇમ્યુનોગ્લોબ્યુલિન કયું છે? એ આઈજીજી, બી આઈજીએ, સી આઈજીએમ કે પછી ડી આઈજીડી? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી આઈજીએમ. 34મો પ્રશ્ન, માતાના ધાવણમાંથી શિશુને કયું ઇમ્યુનોગ્લોબ્યુલિન મળે છે? એ આઈજીજી, બી આઈજીએ, સી આઈજીએમ કે પછી ડી આઈજી? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ આઈજીએ. 35મો પ્રશ્ન, એલર્જીક પ્રતિક્રિયા દરમિયાન કયા ઇમ્યુનોગ્લોબ્યુલિનનું પ્રમાણ વધે છે? એ આઈજીએ, બી આઈજીઈ, સી આઈજીજી કે પછી ડી આઈજીએમ? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી આઈજીઈ. 36મો પ્રશ્ન, શરીરમાં બહારથી એન્ટીબોડી દાખલ કરીને મેળવવામાં આવતી રોગપ્રતિકારક શક્તિને શું કહેવાય છે? એ એક્ટિવ ઇમ્યુનિટી, બી પેસિવ ઇમ્યુનિટી, સી હર્ડ ઇમ્યુનિટી કે પછી ડી નેચરલ ઇમ્યુનિટી? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી પેસિવ ઇમ્યુનિટી. 37મો પ્રશ્ન, રસીકરણ દ્વારા કયા પ્રકારના ઇમ્યુનિટી મેળવવામાં આવે છે? એ આર્ટિફિશિયલ એક્ટિવ ઇમ્યુનિટી, બી આર્ટિફિશિયલ પેસિવ ઇમ્યુનિટી, સી નેચરલ એક્ટિવ ઇમ્યુનિટી કે પછી ડી નેચરલ પેસિવ ઇમ્યુનિટી? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ આર્ટિફિશિયલ એક્ટિવ ઇમ્યુનિટી. એના પછી આપણે 38મો પ્રશ્ન જોઈએ. એનાફિલેક્સિસ એ કયા પ્રકારની હાઇપરસેન્સિટિવિટી નું ઉદાહરણ છે? એ ટાઈપ 1, બી ટાઈપ 2, સી ટાઈપ 3 કે પછી ડી ટાઈપ 4? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ ટાઈપ 1. 39મો પ્રશ્ન, ટ્યુબરક્યુલિન ટેસ્ટ એટલે કે મોનોક ટેસ્ટ એ કયા પ્રકારની હાઇપરસેન્સિટિવિટી દર્શાવે છે? એ ટાઈપ 1, બી ટાઈપ 2, સી ટાઈપ 3 કે પછી ડી ટાઈપ 4? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન ડી ટાઈપ 4, ડિલેડ ટાઈપ. 40મો પ્રશ્ન, પ્રયોગશાળામાં બેક્ટેરિયાના વિકાસ માટે યોગ્ય તાપમાન પૂરું પાડતા સાધનને શું કહેવાય છે? એ સેન્ટ્રીફ્યુજ, બી ઇન્ક્યુબેટર, સી ઓટોક્લેવ કે ડી માઇક્રોસ્કોપ? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી ઇન્ક્યુબેટર. 41મો પ્રશ્ન, પ્રવાહીમાંથી ઘન કણોને ઝડપથી ફેરવીને અલગ કરવા માટે કયું સાધન વપરાય છે? એ સેન્ટ્રીફ્યુજ, બી હોટ એર ઓવન, સી કેલોરીમીટર કે પછી ડી માઇક્રોટોપ? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ સેન્ટ્રીફ્યુજ. 42મો પ્રશ્ન, ખાલી જગ્યા સાધન લેબોરેટરીમાં હવા દ્વારા ફેલાતા ચેપને રોકવા અને જંતુમુક્ત વાતાવરણ પૂરું પાડવા માટે વપરાય છે? એ ઓટોક્લેવ, બી ઇન્ક્યુબેટર, સી લેમિનાર એર ફ્લો અને બાયોસેફ્ટી કેબિનેટ કે પછી ડી ડીપ ફ્રીઝર? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી લેમિનાર એર ફ્લો યા તો પછી બાયોસેફ્ટી કેબિનેટ. 43મો પ્રશ્ન, એચઆઈવી જેવા ખતરનાક વાયરસ પર કામ કરતી વખતે કયા વર્ગની બાયોસેફ્ટી કેબિનેટ નો ઉપયોગ જરૂરી છે? એ ક્લાસ 1, બી ક્લાસ 2, સી ક્લાસ 3 કે પછી ડી ક્લાસ 1 અને 2 બંને? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી ક્લાસ 2. 44મો પ્રશ્ન, વીડીઆરએલ ટેસ્ટ માટે સીરમને મિક્સ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? એ વીડીઆરએલ શેકર, બી વોટેક્સ મિક્સર, સી મેગ્નેટિક સ્ટીરર કે પછી ડી સેન્ટ્રીફ્યુજ? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ વીડીઆરએલ શેકર. એના પછી 45મો પ્રશ્ન, એન્ટીજન એન્ટીબોડી પ્રતિક્રિયાના આધારે કાર્ય કરતી એન્ઝાઇમ લિંક ટેકનિક કઈ છે? એ પીસીઆર, બી એલિસા, સી કલ્ચર કે ડી વીડીઆરએલ? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી એલિસા. 46મો પ્રશ્ન, ડીપ ફ્રીઝરમાં સામાન્ય રીતે તાપમાન કેટલું રાખવામાં આવે છે? એ -20 થી -80 ડિગ્રી સેલ્સિયસ, બી 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ, સી 0 ડિગ્રી સેલ્સિયસ કે પછી ડી 37 ડિગ્રી સેલ્સિયસ? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ -20 થી -80 ડિગ્રી સેલ્સિયસ. 47મો પ્રશ્ન, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ મુજબ માનવ એનાટોમિકલ કચરો એટલે કે હ્યુમન એનાટોમિકલ વેસ્ટ કયા રંગની બેગમાં નાખવો જોઈએ? લાલ બેગ, પીળી બેગ, વાદળી બેગ કે કાળી બેગ? તો આન્સર ઇઝ ઓપ્શન બી પીળી બેગ.
કેમ? કારણ કે એમાં શું હશે, એને લિક્વિડ વેસ્ટ કહેવાય છે. હ્યુમન એનાટોમિકલ વેસ્ટ જે હશે એ બ્લડ કન્ટેન્ટ હશે અને એને લિક્વિડ વેસ્ટ પણ કહેવાય છે. અને આ જે વેસ્ટ છે એ સીધું શું થશે, આનું ઇન્સિનરેશન થશે. આને આ બેગને ક્યારે ખોલાય બી નહીં અને જોવાય બી નહીં. સીધું આનું શું થાય, જે પણ મેનેજમેન્ટ ફેસિલિટી હોય ત્યાં સીધું જઈને એમાં ઇન્સિનરેશન જ થાય. આને ના તો લેન્ડફિલ કરાય, યા તો પછી ના એને ઓટોક્લેવમાં મોકલાય. આને સીધું ઇન્સિનરેશનમાં જ જાય. 48મો પ્રશ્ન, સંક્રમિત પ્લાસ્ટિક કચરો એટલે કે આઈવી સેટ અથવા તો સિરીજ, કેથ્રટ વગેરે જેવા કઈ બેગમાં નિકાલ કરવામાં આવે છે? એ પીળી બેગ, બી લાલ બેગ, સી સફેદ કેન કે પછી ડી વાદળી બેગ? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી લાલ બેગ. 49મો પ્રશ્ન, કાચની વસ્તુઓ એટલે કે તૂટેલી બોટલ, એમ્બ્યુલન્સ નો નિકાલ ક્યાં કરવામાં આવે છે? એ લાલ બેગ, બી પીળી બેગ, સી વાદળી કાર્ડબોક્સ બેગ કે પછી ડી સફેદ પંચર પ્રૂફ કન્ટેનર? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી વાદળીમાં. 50મો પ્રશ્ન, વપરાયેલી સોય અને શાક વસ્તુઓનો નિકાલ ક્યાં થવો જોઈએ? એ પીળી બેગ, બી લાલ બેગ, સી વાદળી બેગ કે ડી સફેદ પંચર પરફ્યુમ કન્ટેનર? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન ડી સફેદ પંચર પ્રૂફ કન્ટેનર. 51મો પ્રશ્ન, નીચેનામાંથી કયા ગ્રામ પોઝિટિવ એટલે કે કોકી બેક્ટેરિયા છે? એ વિબ્રિયો કોલેરી, બી સ્ટેફાઇલોકોકસ, સી એસ્ચેરિચિયા કોલી કે ડી સાલ્મોનેલા? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી સ્ટેફાઇલોકોકસ. 52મો પ્રશ્ન, દ્રાક્ષના ઝુમખા જેવા આકારમાં ગોઠવાયેલા બેક્ટેરિયા કયા છે? એ સ્ટ્રેપ્ટોકોકસ, બી સ્ટેફાઇલોકોકસ, સી ન્યુમોકોકસ કે ડી એન્ટરકોકસ? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી સ્ટેફાઇલોકોકસ. 53મો પ્રશ્ન, સાંકળ સ્વરૂપે ગોઠવાયેલા કોકી બેક્ટેરિયાને શું કહેવાય? એ સ્ટેફાઇલોકોકસ, બી સ્ટ્રેપ્ટોકોકસ, સી ટેટ્રાડ કે ડી સાર્સિના? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી સ્ટ્રેપ્ટોકોકસ. 54મો પ્રશ્ન, ગળાનો ચેપ અને રૂમેટિક ફીવર મુખ્યત્વે કયા બેક્ટેરિયાની થાય છે? એ સ્ટેફાઇલોકોકસ ઓરિયસ, સી ઓપ્શન બી સ્ટ્રેપ્ટોકોકસ પાયોજેન્સ, સી ન્યુમોકોક્સ કે પછી ડી માઇક્રોબેક્ટેરિયમ? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી સ્ટ્રેપ્ટોકોકસ પાયોજેન્સ. 55મો પ્રશ્ન, ગોનોરિયા રોગ કયા બેક્ટેરિયાને કારણે થાય છે? એ ટ્રિપોનોમા પેલિડમ, બી નિસેરિયા ગોનોરી, સી ક્લેમાઇડિયા કે પછી ડી કેમ્પાઇલોબેક્ટર? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી નિસેરિયા ગોનોરી. 56મો પ્રશ્ન, નીચેનામાંથી કયો બેક્ટેરિયા ગ્રામ નેગેટિવ કોકી છે? એ ન્યુમોકોકસ, બી નિસેરિયા મેનિન્જેસાઇસ, સી સ્ટેફાઇલોકોકસ કે પછી ડી કોરિની બેક્ટેરિયમ? તો શું આવશે એનો રાઈટ આન્સર? ઓપ્શન બી નિસેરિયા મેનિન્જાઇટિસ. 57મો પ્રશ્ન, ટીટાડસ એટલે કે ધનુ રોગ જેવા માટે જવાબદાર બેક્ટેરિયા કયા છે? એ ક્લોસ્ટ્રિડિયમ ટેટાની, બી ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિનમ, સી બેસિલસ એન્થ્રેસિસ કે પછી ડી કોરિને બેક્ટેરિયમ? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ ક્લોસ્ટ્રિડિયમ ટેટાની. 58મો પ્રશ્ન, ગેસ ગેંગ્રીન કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? એ ક્લોસ્ટ્રિડિયમ પરફિન્જન્સ, બી સાલ્મોનેલા, સી સિંગેલા કે ડી પ્રોટીયસ? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ ક્લોસ્ટ્રિડિયમ પરફિન્જન્સ. 59મો પ્રશ્ન, ડિપ્થેરિયા રોગ માટે જવાબદાર બેક્ટેરિયા કયા છે? એ કોરિનેબેક્ટેરિયમ ડિપ્થેરિયા, બી બોર્ડેટેલા પર્ટ્યુસિસ, સી હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા કે પછી ડી સ્ટ્રેપ્ટોકોકસ? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ કોરિનેબેક્ટેરિયમ ડિપ્થેરિયા. 60મો પ્રશ્ન, એન્ટેરિયોબેક્ટેરિયોસિસ ફૂડના બેક્ટેરિયા સામાન્ય રીતે કેવા હોય છે? એ ગ્રામ પોઝિટિવ કોકી, બી ગ્રામ નેગેટિવ બેસિલી, સી ગ્રામ પોઝિટિવ બેસિલી કે પછી ડી સ્ટ્રેપ્ટોકોકસ? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી ગ્રામ નેગેટિવ બેસિલી. 61મો પ્રશ્ન, વિધાનો ચકાસો. તો પહેલું વિધાન છે ઈ કોલાઈ અને એન્ટેરિયોબેક્ટેરિયોસિસ પરિવારનો સભ્ય છે. અને બીજું વિધાન છે કે તે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન માટેનું સામાન્ય કારણ છે. તો ઓપ્શન જોઈએ કે પહેલું સાચું, બીજું સાચું, બંને વિધાન સાચા કે બંને વિધાન ખોટા?
તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી. બંને વિધાન સાચા છે કે ઈ કોલાઈ એ એન્ટેરોબેક્ટેરિયસનો પરિવારનો સભ્ય છે અને તે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન માટેનું સામાન્ય કારણ છે. 62મો પ્રશ્ન, આંતરડાના તાવ એટલે કે એન્ટેરિક ફીવર અથવા ટાઇફોઇડ માટે જવાબદાર બેક્ટેરિયા કયા છે? એ વિબ્રિયો કોલેરી, બી સાલ્મોનેલા ટાઇફી, સી સિંગેલા કે ડી ઈ કોલાઈ. રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી સાલ્મોનેલા ટાઇફી. 63મો પ્રશ્ન, બેસિલરી ડિસેન્ટ્રી એટલે કે મર્ડો કયા બેક્ટેરિયાના ચેપથી થાય છે? એ એન્ટામીબા, બી સિંગેલા, સી સાલ્મોનેલા કે ડી પ્રોટિયસ. રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી સિંગેલા. 64મો પ્રશ્ન, કોલેરા રોગ માટે જવાબદાર વિબ્રિયો કોલેરી બેક્ટેરિયા કેવા હોય છે? એ ગ્રામ પોઝિટિવ, બી ગ્રામ નેગેટિવ કોમા આકારના, સી સ્પાઇરલ આકારના કે ડી ગોળાકાર. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી ગ્રામ નેગેટિવ કોમા આકારના. 65મો પ્રશ્ન, રાઈસ વોટર સ્ટૂલ એ કયા રોગનું મુખ્ય લક્ષણ છે? એ ટાઇફોઇડ, બી કોલેરા, સી ફૂડ પોઈઝનિંગ કે ડી ડિસેન્ટ્રી. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી કોલેરા. 66મો પ્રશ્ન, સ્યુડોમોનાસ બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતું પિગમેન્ટ કયા રંગનું હોય છે? લાલ, પીળું, લીલો વાદળી કે કાળો? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી લીલો વાદળી એટલે કે બ્લુ ગ્રીન. 67મો પ્રશ્ન, હોસ્પિટલમાં દાખલ દર્દીઓને લાગતા ચેપ માટે સામાન્ય રીતે કયા બેક્ટેરિયા વધુ જવાબદાર હોય છે? એ માઇક્રોબેક્ટેરિયમ, બી સ્યુડોમોનાસ, સી નેસેરિયા કે ડી ટ્રિપ્ટોરેમા. રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી સ્યુડોમોનાસ. 68મો પ્રશ્ન, ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી રોગનું નિદાન કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? એ ગળફાની સ્ટેનિંગ તપાસ, બી છાતીનો એક્સરે, સી મોનોટોક્સ ટેસ્ટ કે પછી ડી આપેલા તમામ. રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી આપેલા તમામ. આ બધા જ ટેસ્ટ ટીબીના રોગના નિદાન માટે વપરાય છે. 69 નંબરનો પ્રશ્ન, રક્તપિત્ત એટલે કે લેપ્રોસી એ કયા બેક્ટેરિયાથી થાય છે? એ માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ, બી માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી, સી માઇક્રોપ્લાઝમા કે ડી ક્લેવાઇડિયા. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી. 70મો પ્રશ્ન, સિફિલસ નામનો ગુપ્ત રોગ કયા સ્પાઇરોકીટ બેક્ટેરિયાથી થાય છે? એ બોરેલિયા, બી લેપ્ટોસ્પાઇરા, સી ટ્રિપોનોમા પેલિડમ કે પછી ડી વિબ્રિયો. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી ટ્રિપોનોમા પેલિડમ. 71મો પ્રશ્ન, લેપ્ટોસ્પાઇરોસિસ રોગ મુખ્યત્વે કોના પેશાબથી દૂષિત થયેલા પાણીના સંપર્કથી ફેલાય છે? એ મચ્છર, બી ઉંદર, સી માખી કે ડી પક્ષીઓ. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી ઉંદર. 72મો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયા બેક્ટેરિયામાં કોષ દિવાલ હોતી નથી? એ માઇક્રોબેક્ટેરિયમ, બી માઇક્રોપ્લાઝમા, સી રિક્ટેસિયા કે ડી ક્લેઝ્માઇડિયા. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી માઇક્રોપ્લાઝમા. 73મો પ્રશ્ન, ટ્રેકોમા નામનો આંખનો રોગ કયા સૂક્ષ્મજીવથી થાય છે? એ વાયરસ, બી ક્લેમાઇડિયા, ટ્રેકોમેટિસ, સી માઇક્રોપ્લાઝમા કે ડી ફૂગ. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી ક્લેમાઇડિયા ટ્રેકોમેટિસ. 74મો પ્રશ્ન, રિકેટિસિયા સામાન્ય રીતે કોના રોગ દ્વારા ફેલાય છે? હવા, પાણી, ચાંચડ, બગાઈ અને જીંગોડા કે પછી માટી? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી ચાંચડ, બગાઈ અને જીંગોડા એટલે કે ટિક્સ, લાઇસ અથવા તો ફ્લીઝના કારણે ફેલાય છે. 75મો પ્રશ્ન, પ્લેગનો રોગ કયા બેક્ટેરિયાથી થાય છે? એ યર્સિનિયા પેસ્ટિસ, બી બ્રુસેલા, સી બાર્ડેટેલા કે ડી હિમોફિલસ. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ યર્સિનિયા પેસ્ટિસ. 76મો પ્રશ્ન, બ્રુસેલોસિસ રોગ મુખ્યત્વે કોના દ્વારા માનવમાં ફેલાય છે? કોના દ્વારા માનવમાં ફેલાય છે? એ ચેપગ્રસ્ત પશુઓનું કાચું દૂધ પીવાથી, બી મચ્છર કરડવાથી, સી હવાથી કે ડી દૂષિત પાણીથી. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ ચેપગ્રસ્ત પશુઓનું કાચું દૂધ પીવાથી. 77મો પ્રશ્ન, વૂપિંગ કફ અથવા તો ઉધરસ કયા બેક્ટેરિયાથી થાય છે? એ હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા, બી બોર્ડેટેલા પર્ટ્યુસિસ, સી માઇક્રોબેક્ટેરિયમ કે પછી ડી ન્યુમોકોકસ. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી બોર્ડેટેલા પર્ટ્યુસિસ. 78મો પ્રશ્ન, એવા બેક્ટેરિયા જે ઓક્સિજનની ગેરહાજરીમાં જ
વૃદ્ધિ પામે છે તેને શું કહેવાય? એ એરોબિક બેક્ટેરિયા, બી એનએરોબિક બેક્ટેરિયા, સી ફેકલ્ટેટિવ એનએરોબિક કે પછી ડી માઇક્રો એરોફિલિક? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી એનએરોબિક બેક્ટેરિયા. અને જે ઓક્સિજનની હાજરીમાં વૃદ્ધિ પામે એને કહેવાય એરોબિક બેક્ટેરિયા. 79 નંબરનો પ્રશ્ન, ફૂગના એટલે કે ફંજાઈના અભ્યાસને શું કહેવાય? વાયરોલોજી, માઇકોલોજી, પેરાસાઇટોલોજી કે પછી બેક્ટેરિયોલોજી? શું કહેવાય? માઇકોલોજી, ઓપ્શન બી. 80 નંબરનો પ્રશ્ન, ફૂગની કોષ દિવાલ મુખ્યત્વે શેની બનેલી છે? એ પેપ્ટિડોગ્લાયકેન, બી સેલ્યુલોઝ, સી કાઇટિન કે પછી ડી લિપિડ? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી કાઇટિન. 81મો પ્રશ્ન, પ્રયોગશાળામાં ફૂગના કલ્ચર માટે કયું મીડિયા સૌથી વધુ વપરાય છે? એ મેકોન્કી અગાર, બી બ્લડ અગાર, સી સાબુરાઉન્ડ ડેક્સ્ટ્રોસેટ અગાર એટલે કે એને એસડીએ પણ કહેવાય છે, અને ડી ન્યુટ્રિયન્ટ અગાર? તો રાઈટ આન્સર શું છે? સાબુરાઉન્ડ ડેક્સ્ટ્રોસ અગાર. 82મો પ્રશ્ન, કેન્ડિડા આલ્બિકન્સ એ કયા પ્રકારનો સૂક્ષ્મજીવ છે? એ બેક્ટેરિયા, બી યીસ્ટ, સી વાયરસ કે ડી પરોપજીવી? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી યીસ્ટ, ફૂગનો જ એક પ્રકાર છે. 83મો પ્રશ્ન, દાદર એટલે કે રિંગવોર્મનો રોગ કોના દ્વારા થાય છે? એ બેક્ટેરિયા, બી વાયરસ, સી ડર્મેટોફાઇટસ એટલે કે ફૂગ કે પછી ડી કૃમિ? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી ડર્મેટોફાઇટસ. 84મો પ્રશ્ન, વાયરસ કયા પ્રકારના સૂક્ષ્મજીવો છે? એ સ્વતંત્ર જીવંત કોષો, બી ફરજિયાત અંતકોષીય પરોપજીવી, સી ફૂગ કે પછી ડી પ્રજીવ? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી ફરજિયાત અંતકોષીય પરોપજીવી એટલે કે ઓબ્લિગેટ ઇન્ટ્રાસેલ્યુલર પેરાસાઇટ્સ. 85મો પ્રશ્ન, વાયરસનું આનુવંશિક દ્રવ્ય એટલે કે જેનેટિક મટીરિયલ કયું હોય છે? માત્ર ડીએનએ, માત્ર આરએનએ, ડીએનએ અથવા તો આરએનએ બંનેમાંથી એક કે પછી ડીએનએ આરએનએ બંને સાથે? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી ડીએનએ અથવા તો આરએનએ બંનેમાંથી એક. 86મો પ્રશ્ન, એચઆઈવી એટલે કે હ્યુમન ઇમ્યુનો ડિફિશિયન્સી વાયરસ કયા કુળનો વાયરસ છે? એ પિરકોના વાયરસ, બી ફ્લેવી વાયરસ, સી રેટ્રોવાયરસ કે પછી ડી ઓર્થોમિક્સો વાયરસ? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી રેટ્રોવાયરસ. 87મો પ્રશ્ન, એઇડ્સના નિદાન માટે કયો કન્ફર્મેટરી ટેસ્ટ કરવામાં આવે છે? એ એલિસા, બી વેસ્ટર્ન બ્લોટ, સી વીડીઆરએલ કે પછી ડી વાઇડલ? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી વેસ્ટર્ન બ્લોટ. એના પછી 88મો પ્રશ્ન, કયો હેપેટાઇટિસ વાયરસ મુખ્યત્વે દૂષિત ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે? એ હેપેટાઇટિસ બી, બી હેપેટાઇટિસ સી, સી હેપેટાઇટિસ એ અને ઈ કે પછી ડી હેપેટાઇટિસ ઈ? ઓપ્શન ડી છે હેપેટાઇટિસ ડી. તો રાઈટ આન્સર શું આવશે કે કયો હેપેટાઇટિસ વાયરસ મુખ્યત્વે દૂષિત ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી હેપેટાઇટિસ એ અને હેપેટાઇટિસ ઈ. 89મો પ્રશ્ન, લોહીના સંપર્ક દ્વારા અથવા તો અસુરક્ષિત શારીરિક સંબંધથી કયો હેપેટાઇટિસ વાયરસ ફેલાય છે? એ હેપેટાઇટિસ એ, બી હેપેટાઇટિસ બી અને સી, સી હેપેટાઇટિસ ઈ કે પછી ડી આપેલા તમામ? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી હેપેટાઇટિસ બી અને સી. 90મો પ્રશ્ન, પોલિયો રોગ શરીરમાં કઈ સિસ્ટમ પર અસર કરે છે? એ પાચન તંત્ર, બી નર્વસ સિસ્ટમ, સી શ્વસન તંત્ર કે પછી ડી રક્તવાહિનીઓ? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી નર્વસ સિસ્ટમ. 91મો પ્રશ્ન, ડેન્ગ્યુ તાવ કયા વાયરસથી થાય છે? એ અર્બોવાયરસ, બી રેટ્રોવાયરસ, સી રાઇનોવાયરસ કે પછી ડી કોરોના વાયરસ? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ અર્બોવાયરસ એટલે કે ફ્લેવી વાયરસ. 92મો પ્રશ્ન, ડેન્ગ્યુ વાયરસનો ફેલાવો કયા મચ્છર દ્વારા થાય છે? એ માદા એનોફિલિસ, બી ક્યુલેક્સ, સી એડિસ ઇજિપ્ટી કે પછી ડી માન્સોનિયા? તો રાઈટ આન્સર ઓપ્શન સી એડિસ ઇજિપ્ટી. 93મો પ્રશ્ન, હડકવા એટલે કે રેબિસ વાયરસ કયા આકારનો હોય છે? એ ગોળાકાર, બી બુલેટ આકારનો, સી સળિયા આકારનો કે પછી ડી ઈંટ આકારનો? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી બુલેટ શેપ એટલે કે બુલેટ આકારનો હોય છે. 94મો પ્રશ્ન, પેરાસાઇટોલોજીમાં શેનો અભ્યાસ થાય છે? ફૂગ, વાયરસ, પરોપજીવી કે પછી બેક્ટેરિયા?
તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી, પરોપજીવી એટલે કે પ્રજીવ અને કૃમિનો. 95મો પ્રશ્ન, મેલેરિયા રોગ કયા પરોપજીવીથી થાય છે? એ એન્ટામીબા, બી પ્લાઝ્મોડિયમ, સી લેશમાન્સિયા કે પછી ડી ટ્રાઇપેનોસોમા. તો રાઈટ આન્સર છે ઓપ્શન બી પ્લાઝ્મોડિયમ. અને પછી 96 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ પ્લાઝ્મોડિયમ પ્રજાતિ ભારતમાં સૌથી વધુ જોવા મળે છે? એ પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, બી પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, સી પ્લાઝ્મોડિયમ મલેરી કે પછી ડી પ્લાઝ્મોડિયમ ઓવેલ. તો શું આવશે રાઈટ આન્સર? ઓપ્શન બી પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ. 97મો પ્રશ્ન, મેલેરિયાનો ફેલાવો કયા મચ્છર દ્વારા થાય છે? એ એડિસ, બી ક્યુલેક્સ, સી માદા એનાફિલિસ કે પછી ડી સેન્ટ ફ્લાય. તો કોના દ્વારા થાય? ઓપ્શન સી માદા એનાફિલિસ દ્વારા. 98 નંબરનો પ્રશ્ન, એમીબાયાસિસ કયા પ્રજીવ દ્વારા થાય છે? એ જીયાડિયા, બી એન્ટામીબા હિસ્ટેલો લાઇકિટા કે પછી સી પ્લાઝ્મોડિયમ કે પછી ડી બાલ્ટીડિયમ. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી એન્ટામીબા હિસ્ટોલાઇટિકા. 99મો પ્રશ્ન, કાલા આઝાર રોગનું મુખ્ય કારણ શું છે કે કયું છે? એ લેશમાનિયા ડોનોવાની, બી પ્લાઝ્મોડિયમ, સી વુચેરિયા બેનક્રોફ્ટી કે પછી ડી એસ્કેરિસિસ. તો રાઈટ આન્સર છે ઓપ્શન એ લેશમાનિયા ડોનોવાની. તો આજના પાર્ટ 6 નંબરનો જે આપણી સિરીઝ છે, તો આજનો લાસ્ટ એમસીક્યુ જોઈ લઈએ. ગોળ કૃમિ એટલે કે રાઉન્ડ વોર્મ નું વૈજ્ઞાનિક નામ શું છે? એ એસ્કેસિસ લુમ્બ્રિકોઇડ્સ, બી ટીનિયા સોલિયમ, સી એન્ટેરોબિયસ વર્મિક્યુલારિસ કે પછી ડી અંકુશ કૃમિ એટલે કે હુકવોર્મ. તો શું આવશે નાઉ રાઈટ આન્સર? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ એસ્કેરિસ લુમ્બ્રિયોકોઇડ્સ. ઓકે, તો જે તમારી એક્ઝામ છે એના આપણે જે એમસીક્યુ સિરીઝ ચાલુ કરેલી છે, તો એનો આજે પાર્ટ 6 આપણે પૂરો કર્યો છે. અને આવી કન્ટિન્યુ સિરીઝ ચાલુ રાખીશું આપણે જ્યાં સુધી તમારી એક્ઝામ ના આવે. બરાબર? તો જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, વિડીયો જલ્દીથી તમે શેર કરો તમારા ફ્રેન્ડ્સને, જેથી બધાને જ આનો ફાયદો થાય. બરાબર? અને જો આ વિડીયોમાં 50 લાઈક પૂરી થશે તો આપણે આની આખી પીડીએફ જે છે તમને ટેલિગ્રામ આપણી ચેનલ છે શિક્ષણ સારથીની, એની પર મળી જશે. તો જલ્દીથી જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ચેનલને, જેથી તમને એવરી ડે ન્યૂ અપડેટ્સ આવતી રહે. અને આપણે ટ્રાય કરીએ છીએ કે રેગ્યુલર બેઝ ઉપર આ સિરીઝ કન્ટિન્યુ મૂકતા રહીએ. તો ચલો અહીંયા આપણે આજનો વિડીયો પૂરો કરીએ છીએ.